લુક એટ ધ બ્યુટીફુલ વ્યૂ ફ્રોમ હિયર. કેટલો સુંદર નજારો છે કાલગરીનો. આઈ જસ્ટ લવ ધીસ ડાઉનટાઉન. મેં નક્કી કર્યું છે હવેથી કોઈ પણ મોટી મેજર સિટીમાં જઈશ તો જે અમેરિકામાં જે ડાઉનટાઉનમાં પ્રોબ્લેમ છે તેઓ થોડો ઘણો પ્રોબ્લેમ અહીંયા પણ જોવા મળ્યો છે. અહીંયા કાલગરીમાં ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, તો આપણે ચાલો જઈએ અંદર અને કરીએ ભગવાનના દર્શન. જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. હું છું અત્યારે કેનેડાનું વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ શહેર જેનું નામ છે કેલ્ગરી. આજના વિડીયોમાં આપણે કેલ્ગરી ડાઉનટાઉનમાં ફરીશું અને જોઈશું કે કેલ્ગરી કેટલું બ્યુટીફુલ છે. તો સૌથી પહેલું એટ્રેક્શન અમે લોકોએ સિલેક્ટ કરેલું છે તે છે પીસ બ્રિજ. તો પીસ બ્રિજ પરથી કેલ્ગરી સિટીનો વ્યૂ કેવો આવે છે તે સૌથી પહેલાં આપણે જોઈશું. તો આ નદીની ઉપર બનેલો છે બ્રિજ. અમદાવાદમાં કેવો અટલ બ્રિજ છે, સાબરમતીની ઉપર બનેલો તે પ્રકારનો બ્રિજ છે, પણ આઈ થિંક અટલ બ્રિજ આના કરતાં વધારે બ્યુટીફુલ છે. અમે લોકો આ ઈ બાઇક છે તેને રેન્ટ કરવાનું વિચારી રહ્યા છે. લેટ્સ સી. મિત્રો, ઈ સ્કૂટર ચલાવવાની બહુ મજા આવી ગઈ છે અને મેં નક્કી કર્યું છે હવેથી કોઈ પણ મોટી મેજર સિટીમાં જઈશ તો હું ઈ સ્કૂટર ચોક્કસ કરીશ. કદાચ બોસ્ટનમાં પણ કરી શકું છું. મારી પાછળ જે અપાર્ટમેન્ટ દેખાય છે ત્યાં બધી બાલ્કનીઝ છે અને બાલ્કનીમાંથી સીધો રિવર વ્યૂ છે અને પેલો બ્રિજ પરથી આપણે જે આવ્યા તે દેખાય છે. એકદમ બ્યુટીફુલ નજારો છે. એટલે જે લોકો અહીંયા રહેતા હશે તેને ખૂબ જ મજા આવતી હશે અહીંયાથી બહારથી વ્યૂ જોવાની. લુક એટ ધ બ્યુટીફુલ વ્યૂ ફ્રોમ હિયર. કેટલો સુંદર નજારો છે કાલગરીનો. આઈ જસ્ટ લવ ધીસ ડાઉનટાઉન. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા આગળ, પણ પાછો પણ આવીશ એવું મને લાગે છે, કારણ કે મને આ ડાઉનટાઉન ખૂબ જ ગમી ગયું છે. તો કાલગરીમાં ડ્રાઈવ કરતાં કરતાં એક મોલ આવ્યો છે અહીંયા આગળ ડાઉનટાઉનમાં. તો મોલમાં જવાની ઈચ્છા છે, તો અમે લોકોએ અહીંયા ગાડી પાર્ક કરી છે અને લગભગ 30 મિનિટનું જ પાર્કિંગ અલાઉ છે અહીંયા આગળ સ્ટ્રીટ ઉપર, અને $2 કેનેડિયન, એટલે કે લગભગ $1.5 જેટલું એ લોકોએ લીધું છે. 30 મિનિટમાં મોલ ફરીને પાછું આવી જવાનું છે. અને મોલનું નામ છે કોર શોપિંગ સેન્ટર, ઇન કેસ તમે અહીંયા આવતા હો તો. પણ બ્યુટીફુલ. બહારથી તો ખૂબ જ સુંદર દેખાય છે, અંદરથી તમને બતાડું કેવું દેખાય છે. ખૂબ જ મોટો મોલ હોય તેવું લાગે છે મને. મોલની અંદર જ એક ડિવોનિયન ગાર્ડન્સ કરીને જગ્યા છે, ત્યાં આગળ ખૂબ જ સુંદર પ્લાન્ટ્સ ને બધું આવેલું છે. તો ખાલી એક ઝલક તમને લોકોને બતાડું, મારે જોવા છે કેવા છે પ્લાન્ટ્સ ને બધું.
આ મોલ એટલો મોટો છે ને કે અહીંયા આગળ ડેફિનેટલી 30 મિનિટથી વધારે ટાઈમ જોઈએ, લગભગ 2 કલાક જેટલા જોઈએ બધી જગ્યાએ શાંતિથી ફરવા માટે, બધું જોવા માટે. પણ મારું પાર્કિંગ 30 મિનિટમાં પૂરું થાય છે, એટલે હું અહીંથી નીકળી રહ્યો છું. પણ આ મોલ મને ખૂબ જ ગમ્યો, કોર શોપિંગ સેન્ટર કેલ્ગરીમાં. અહીંયા આગળ મેં જોયું કે આ રીતે ઓપનમાં બહાર બેસીને લોકો ખાતા હોય છે, એકદમ આરામથી રિલેક્સ કરીને શાંતિથી બધા મજા કરતાં કરતાં ખાતા હોય છે. એવી ઘણી જગ્યાએ જોયું મેં અહીંયા આગળ ડાઉનટાઉનમાં. ઓવરઓલ ડાઉનટાઉન ખૂબ જ બ્યુટીફુલ લાગ્યું મને, ખૂબ જ ક્લીન પણ લાગ્યું. આવવા જેવું છે. અહીંયા ઘણી બધી બીજી જગ્યાઓ હશે ફરવા જેવી. હજી આગળ 1-2 જગ્યાએ જવું છે, એટલે તે પણ તમને બતાડીશ. જે અમેરિકામાં જે ડાઉનટાઉનમાં પ્રોબ્લેમ છે તેઓ થોડો ઘણો પ્રોબ્લેમ અહીંયા પણ જોવા મળ્યો. જે marijuana છે ને એ બધી વસ્તુઓ લોકો કરતા હોય ઓપનલી અહીંયા આગળ કરતા હતા, એટલે એ પ્રોબ્લેમ અહીંયા પણ છે. હોમલેસ પીપલ અને એ જંકીઝ જે હોય છે તે ઘણા બધા લોકો મેં જોયા અહીંયા આગળ. અહીંયા નજીકમાં નહીં પણ કેટલીક થોડુંક દૂર હતા એ લોકોનું શૂટિંગ મેં નથી લીધું, પણ એ પ્રોબ્લેમ અહીંયા પણ છે. પણ ઓવરઓલ ઇટ ઇઝ રિયલી ગુડ ડાઉનટાઉન. તો કાલ્ગરીનું ડાઉનટાઉન આપણે જોઈ લીધું અને ડાઉનટાઉન પૂરું થયું પછી તરત જ અમારી ઘણા સમયથી ઈચ્છા હતી કે BAPS સ્વામિનારાયણ મંદિરે જવાની, અને દિવસ પૂરો થાય તે પહેલાં મેં કીધું તમને લોકોને મંદિરના દર્શન કરાવી દઉં. અહીંયા કાલ્ગરીમાં ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, તો આપણે ચાલો જઈએ અંદર અને કરીએ ભગવાનના દર્શન. આઈ એમ સો ગ્લેડ કે મને દર્શન કરવાનો મોકો મળ્યો, ભગવાનના દર્શન થયા કાલ્ગરી કેનેડામાં. આજનો કાલ્ગરી કેનેડાનો ડાઉનટાઉનનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. પણ વિડીયો પૂરો કરતાં પહેલાં તમને માહિતી આપી દઉં કે આ મંદિર એરપોર્ટથી ફક્ત 20 મિનિટ જ દૂર છે. એટલે જો તમે કેલ્ગરી આવતા હોવ તો ચોક્કસ તમે આ મંદિરે આવીને તમે ભગવાનના દર્શન કરજો. તમને ખૂબ જ શાંતિનો અનુભવ થશે અહીંયા આગળ. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો મિત્રો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.